પાછા શીખશું. શું શીખશું? અહીંયા બધાય તમને શાકભાજી અને ફ્રૂટ આપ્યા છે. શું આપ્યું છે? એ તમારે ક્યાં થાય છે, એનો ઝાડ થાય કે વેલો થાય ને એ તમારે કહેવાનું. ચાલો બધા રેડી? આમાં શાકભાજી છે, આમાં કઠોળ અને અનાજ છે. શું છે? આ શેમાં આવે? ફળમાં આવે. શેમાં આવે? આને શું કહેવાય? આનું નામ શું છે? સફરજન. સફરજન ઝાડમાં થાય. ક્યાં થાય? ઝાડમાં. પછી આ શું છે? કાકડી. કાકડી શેમાં આવે? વેલામાં. અને કાકડી શાકભાજીમાં આવે. ક્યાં આવે? અને કાકડી વેલામાં થાય. પછી આ શું છે? બટેકું. બટેકું શેમાં આવે? શાકભાજીમાં. અને બટેકું ક્યાં થાય? જમીનની નીચે. ક્યાં થાય? નીચે. પછી આ શું છે? ડુંગળી શેમાં આવે? શાકભાજીમાં. અને ડુંગળી શેમાં થાય? જમીનની નીચે, અંદર. પછી આ શું છે? લસણ. લસણ એ શેમાં થાય? જમીનની નીચે. પછી આ શું છે? ભીંડો. ભીંડો શેમાં થાય? છોડમાં. શેમાં થાય? છોડમાં. પછી આ શું છે? ગુવાર. ગુવાર એ શેમાં થાય? છોડમાં. પછી આ શું છે? મરચું. મરચું શેમાં થાય?
સુધારીને ખાય ને એને ફ્રૂટમાં આવે અને જે આપણે શાક બનાવીને ખાય ને એ શાકભાજીમાં આવે. તો ચાલો બધાને સમજાઈ ગયું? પછી ઝાડ હોય, ઝાડ આપણને શું ઉપયોગી આવે? મોટા ઝાડ હોય આપણને આપણે